ટેરિફ વોરનું સંકટ વધતા બજારમાં હાહાકાર. સેન્સેક્સ અને નિફ્ટી 4% ઘટ્યા. નિફ્ટીમાં આ 500 પોઈન્ટથી વધુનો ઘટાડોના ફક્ત 2 શેર લીલા નિશાનમાં. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ ભારે નુકસાન. ઇન્ડિયા વિક્સમાં 50%થી વધુનો ઉછાળો. બીએસસીના તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં. કારોબાર સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ 7% તૂટ્યો હતો. સાથે આઈટી, રિયલ્ટી, ઓટોમાં પણ 5થી 4%નો ઘટાડો. ટાટા સ્ટીલમાં 10%ની લોઅર સર્કિટ. આ ઉપરાંત નાલ્કો, હિન્દુસ્તાન કોપર અને વેદાંતાના શેરોમાં પણ મોટો ઘટાડો. ઘટતા બજારમાં ટ્રેન્ટમાં આવ્યો મોટો ઘટાડો. Q4માં ગ્રોથ ધીમો પડતા આજે 16%નો આવ્યો ઘટાડો. બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ઇન્ડસઇન્ડ બેંકના ગળા ખરાબ. QR બિઝનેસ અપડેટ બાદ નેટ એડવાન્સીસમાં વાર્ષિક આધારે 1.5%નો વધારો, પણ ત્રિમાસિક આધારે 5%થી વધારેનો ઘટાડો. ડિપોઝિટમાં રહ્યો 6.8%નો ગ્રોથ. ત્રિમાસિક આધારે માત્ર 0.5%નો ગ્રોથ જોવા મળ્યો. ત્યાં જ કાસામાં પણ જોવા મળ્યો 7%નો ઘટાડો. સ્ટોકમાં આવી 4%ની વેચવાલી. અને આજથી શરૂ થશે આરબીઆઈ એમપીસીની 3 દિવસની બેઠક. ટેરિફ વોર બાદ આરબીઆઈના એક્શન પર રહેશે નજર. બુધવારે જાહેર થશે ક્રેડિટ પોલિસી.